આરએનઆઈ ગ્રુપ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન નજીક પહેલગામ આતંકવાદી હુમલાના 28 નિર્દોષ હિન્દુઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો. પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ માન્ય પત્રકારો દ્વારા વડોદરા શહેરના રેલવે સ્ટેશનના ગેટ પાસે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 28 હિન્દુઓને તેમનો ધર્મ પૂછીને કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ દર્શાવી તેમજ તેમને પુષ્પાંજલિ કરી મૌનબત્તી પ્રગટાવી તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રેસ મીડિયા જગતના તંત્રીઓ, પત્રકારો તેમજ રેલવે સ્ટેશન ખાતેના રિક્ષા ચાલકો, સાથે ચાની લારીવાળાઓ, દુકાનવાળા તેમજ રેલવેમાં મુસાફરી કરવા જતા મુસાફરો, એસટી બસના મુસાફરો તેમજ નાગરિકો દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે પ્રેસ મીડિયાના તંત્રી અને પત્રકારો દ્વારા આ આતંકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વાખોડી કાઢી અને આતંકવાદી હુમલામાં માર્યા ગયા 28 નિર્દોષ હિન્દુઓના પરિવારોને ઝડપથી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી. હિન્દુ ભાઈઓના આતંકવાદી હુમલામાં જે મૃત્યુ પામ્યા છે તેના સંદર્ભમાં આજરોજ આપણે આરએનઆઈ ગ્રુપ એટલે કે પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આપણે દરેક ભાઈઓ સૌપ્રથમ પહેલાં 2 મિનિટનું મૌન પાડીશું, ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ વધાવીશું. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આપણા જે 28 લોકો શહીદ થયા હતા, તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને શાંતિ મળે તે બદલ વડોદરા આરએનઆઈ ટીમ તેમજ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ તેમજ મીણબત્તી દ્વારા 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુમતાઝ ગડિયાલી, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ એડિટર ઇન ચીફ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતના હિન્દુઓ તેમના પરિવાર સાથે પ્રવાસ ગયેલા, તેઓ પોતાના પરિવારને લઈને વેકેશન કરવા ગયેલા, તેવા સમયે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા એકાએક હુમલો કરી અને 28 હિન્દુઓનો મૃત્યુ પામ્યા. તેના સંદર્ભમાં આજરોજ આરએનઆઈ ગ્રુપ એટલે કે પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા વડોદરાના રેલવે સ્ટેશન ખાતે એક અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. બીજું કે જે 28 નિર્મમ હિન્દુઓની હત્યા થઈ છે, તો તેનો જવાબ ભારતની આર્મી, ભારતની સરકાર જડબાતોડ તેમને જવાબ આપશે તેવો અમને વિશ્વાસ છે. અમારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં 3 થી 4 આતંકવાદીઓના ઘરે બ્લાસ્ટ કરી અને એ ઘરને તોડી પાડવામાં આવ્યા છે. કેટલાક આતંકવાદીઓના ઘરે બુલડોઝર ફરી વળ્યા છે. ભારત સરકારની જડબાતોડ જવાબ નીતિની સાથે આજે સવારે ગુજરાત સરકારે પણ આવા ઘૂસણખોર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ જેઓ અમદાવાદમાં રહેતા હતા ખૂબ મોટી સંખ્યામાં ચિંડોળા તળાવ ખાતે, ત્યાં પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા ગૃહ ખાતાને આદેશ આપી અને એક મેગા ડિમોલેશન કર્યું અને અનેક મોટી સંખ્યામાં જ્યાં ઘૂસણખોરી બાંગ્લાદેશીઓ રહેતા હતા તેઓના રહેઠાણોને ડિમોલેશન કરી અને આતંકવાદીને જવાબ આપ્યો છે. અમે ભારત સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી વળતો જવાબ આપે. જે રીતે પુલવામા જ્યારે આપણા આર્મી જવાનો પર હુમલો થયેલો ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તેવી રીતે આજ વખતે જે 28 નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, તો તેના જવાબમાં પણ ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી પાકિસ્તાનને અને આતંકવાદને જડબાતોડ જવાબ આપે તેવી અપેક્ષા સાથે આજે અમે તેમને રજૂઆત કરીએ છીએ.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.